શું તમે જાણો છો ટામેટા 4-5 દિવસમાં સડી જાય છે? જાણો તેને 20-25 દિવસ સુધી સ્ટોર કરવાની બેસ્ટ રીત. ટામેટાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે આ સરળ કિચન ટિપ્સ ખૂબ ઉપયોગી છે. ટામેટાને ધોઈને કોરા કર્યા બાદ તેની ઉપરના ભાગે સેલો ટેપ લગાવીને અથવા પેપર બેગમાં સ્ટોર કરવાથી તે 20 થી 25 દિવસ સુધી બગડતા નથી. ઘણીવાર ટામેટાના ભાવ આસમાને પહોંચી જાય છે, જેના કારણે સ્ટોક કરવા માટે આપણે જરૂરિયાત કરતાં વધુ ટામેટા ખરીદી લઈએ છીએ. જો કે ટમેટા નાશવંત હોય છે. જો યોગ્ય રીતે સંગ્રહિત ના કરવામાં આવે તો તે ફક્ત 3 થી 4 દિવસમાં સડવા અને બગડવાનું શરૂ કરી શકે છે. તેથી અમે કેટલીક ખાસ ટ્રીક શેર કરવા જઈ રહ્યા છીએ, જેના થકી તમે ટમેટાને 20 થી 25 દિવસ સુધી સાચવીને રાખી શકો છો. સૌપ્રથમ બજારમાંથી ટમેટા ઘરે લાવતાની સાથે જ તેમને સારી રીતે ધોઈ લો. આગળ ટમેટાને સ્વચ્છ કપડાથી સાફ કરી લો. તેમને સાફ કર્યા પછી ટમેટા ઉપરના ભાગ પર ધ્યાન આપો, જેને ઘણીવાર આંખ અથવા દાંડીના છેડા તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે આ ભાગનું સેવન ના કરવું જોઈએ અને વધુ અગત્યનું તે બિંદુ છે જેના દ્વારા હવા ફળમાં પ્રવેશ કરે છે, જેના કારણે ટમેટા સડવા લાગે છે. તેથી તમારે ટમેટાની આ આંખ સીલ કરવાની જરૂર છે. તેને કેવી રીતે સીલ કરવું? ટમેટાની આંખ સીલ કરવાની 2 પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિમાં મીણબત્તીમાંથી ઓગળેલા મીણને આંખ પર ટપકાવવાનો સમાવેશ થાય છે. આ ટોચની સપાટીને સીલ કરે છે, ખાતરી કરે છે કે ટમેટા બિલકુલ સડી ન જાય. ટમેટા સ્ટોર કરવાની વધુ એક રીત, એડહેવિવ ટેપનો ઉપયોગ કરો. ટેપ લગભગ દરેક ઘરમાં જોવા મળતી ઘરગથ્થુ વસ્તુ છે, અથવા તે કોઈ પણ દુકાનમાંથી સરળતાથી ખરીદી શકાય છે. ફક્ત ટમેટાની આંખ પર ટેપ લગાવો. ફક્ત ખાતરી કરો કે આંખ સંપૂર્ણપણે ઢંકાયેલી છે અને સીલ કરેલી છે. આમ કરવા માટે તમારે ટેપના 3 થી 4 સ્તરો લગાવવાની જરૂર પડી શકે છે. એકવાર સીલ થઈ ગયા પછી ટમેટાને બોક્સ અથવા પ્લાસ્ટિક બેગમાં મૂકો અને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો. આ ટમેટા સરળતાથી 20 થી 25 દિવસ સુધી તાજા રહેશે. જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે તેને બહાર કાઢો, તેને ધોઈ લો, સીલ સ્ટેમ્પ છેડો કાપી નાખો અને જરૂર મુજબ તેનો ઉપયોગ કરો. મીઠું અને હળદર ટમેટાને સંગ્રહિત કરવામાં પણ મદદ કરી શકે છે. ટમેટાને લાંબા સમય સુધી સંગ્રહિત કરવાની બીજી પદ્ધતિ છે. પ્રથમ, પાણીથી ભરેલો બાઉલ અથવા કન્ટેનર લો. આ પાણીમાં 1 ચમચી મીઠું ઉમેરો. આગળ અડધી ચમચી હળદર પાવડર ઉમેરો. આ દ્રાવણમાં ટમેટાને સારી રીતે ધોઈ લો. વૈકલ્પિક રીતે તમે તેમને વિનેગર મિશ્રિત પાણીમાં પણ ધોઈ શકો છો. ત્યારબાદ ટમેટાને સ્વચ્છ કપડાથી સારી રીતે લૂછી લો. પછી તેમને પ્લાસ્ટિકની થેલી અથવા બોક્સમાં મૂકો અને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો. આ પાણીથી તેમને ધોવાનો એક વધારાનો ફાયદો એ છે કે તે જંતુઓનો નાશ પણ કરે છે.